હેલો મિત્રો, ગમત સાથે જ્ઞાન ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે જોવાના છીએ પ્રોબેશન ઓફિસર ભરતી અંતર્ગત 60માંથી એક સીટ પાકી આપણી બેન્ચનું નામ છે. એમાં પાર્ટ 1 60 માર્ક રોકડા ટકાવારીનો લેક્ચર જોવાના છીએ, બરાબર છે. જેમણે અગાઉના લેક્ચર ના જોયા હોય તે ખાસ જોઈ લેજો. એમાં આપણે વર્ગ અને વર્ગમૂળ, ઘન અને ઘનમૂળ, પછી નળ અને ટાંકી, જે ભાગીદારીના દાખલાઓ છે એ ટોટલ 8 લેક્ચર લીધેલા છે, બરાબર છે. જેમને પણ જોવાના બાકી છે પ્લેલિસ્ટમાં આપેલા છે તમામ લેક્ચર, જોઈ લેજો. તમારો એક પણ માર્ક નહીં જાય, બરાબર છે. એવું એમાં અમૂલ્ય જ્ઞાન છે ત્યાં આપવામાં આવ્યું છે. હવે આપણે આજે જોવાના છીએ ટકાવારી. વિદ્યાર્થી મિત્રો, આપણે ટકાવારીના ભલે 5 લેક્ચર આવે, પણ આપણે ટોટલ જે ટાઈપના દાખલા પૂછાય છે પરીક્ષામાં એ ટાઈપના ટોટલ દાખલા આપણે લઈ લઈશું, બરાબર છે. અને જો તમે આપણા ગ્રુપમાં જોડાવા માગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં વોટ્સઅપ ગ્રુપની લિંક આપેલી છે, ત્યાં પણ તમે જોડાઈ શકો છો. હવે જે વિદ્યાર્થી મિત્રોએ આનો લાભ લીધો છે એમને ખબર જ છે કે કેટલું અમૂલ્ય શિક્ષણ છે એ આપણે આપ્યું છે, બરાબર છે. જેમને પણ મોક ટેસ્ટ લેવાની બાકી છે તે મોક ટેસ્ટ લઈ લેજો, બરાબર છે. એમની પ્રાઇસ 250 થઈ છે, બરાબર છે. કેમ કે 150 આપણે પ્રથમ 50 વિદ્યાર્થીઓ માટે રાખી હતી. ઉપરાંત ઘણા બધા વિદ્યાર્થીઓના કોલ આવ્યા એટલે બીજા 3 દિવસ આપણે છે આ સ્કીમ રાખી હતી, બરાબર છે. હજી આપણે પછી એક બુક લાવી રહ્યા છીએ, હેન્ડ રાઇટિંગ બુક પાર્ટ 2ની 150 માર્કની, બરાબર છે. 150 માર્કની હેન્ડ રાઇટિંગ બુક આપણે ડેમો લેક્ચર બધાએ જોઈ લીધો છે. જેણે ના જોયો તે જોઈ લેજો, લાઈવ લેક્ચરમાં જોવા મળશે, બરાબર છે. તો જોઈએ આપણે, બરાબર છે, કે પ્રોબેશન ઓફિસર ભરતી આપણે ટકાવારી વિશે માહિતી મેળવીએ. જેમને સાથે નોટબુક બનાવતી જઈ હોય તે નોટબુક પણ બનાવતા જજો, બરાબર છે. સૌ પ્રથમ તો હું તમને જણાવી દઉં કે ટકા એટલે શું, બરાબર છે. કોઈ પણ સંખ્યા હોય ને, કોઈ પણ સંખ્યાનું 100ના આધારે મળતું મૂલ્ય એટલે ટકા. સોના આધારે મળતું મૂલ્ય એટલે ટકા, બરાબર છે. જેમને સાથે બુક બનાવતી જઈ હોય તે બુક પણ બનાવતા જજો અને સાથે સાથે લખતા જજો, જોતા જજો બુક અને એવું લઈને બેસજો, બરાબર છે. પછી હું ઇરેઝ કરતો જઈશ એટલે પછી તમને ખ્યાલ નહીં આવે, એટલા માટે, બરાબર છે. ટકા એટલે કોઈ પણ સંખ્યાનું 100ના આધારે મળતું મૂલ્ય. એની સંજ્ઞા કઈ છે ટકાની? તો આ એની સંજ્ઞા છે, બરાબર. આ ટકાને આવી રીતે દર્શાવવામાં આવે છે, જેને અંગ્રેજીમાં પર્સન્ટેજ કહે છે. શું કહેવાય? પર્સન્ટ, બરાબર છે. ટકાને અંગ્રેજીમાં શું કહેવાય? પર્સન્ટ કે પર્સન્ટેજ, બરાબર છે. જે લેટિન ભાષા પરથી આ શબ્દ ઉતરી આવેલો છે, બરાબર છે. સામાન્ય રીતે કોઈ પણ સંખ્યાનું 100ની સાપેક્ષ મૂલ્ય એટલે ટકા, બરાબર છે. ટકાવારી એટલે શતમાન પણ એને કહેવાય. ડન છે, ક્લિયર છે અહીંયા સુધી? ટકાનો એક સંકલ્પનાનો, ટકાનો ખ્યાલ આવી ગયો મગજમાં કે ટકા એટલે શું. ડન છે? ઓકે ઓકે. હવે જોઈએ આગળ. સાથે સાથે જોતા જજો, લખતા જજો, બરાબર છે. તમે રેકોર્ડેડ છે, સ્કીપ કરીને પાછું પણ તમે કરી શકો છો. આપણે એમાં અલગ અલગ રીતના દાખલા જોવાના છે. એમાં આપણે રીત 1 જોઈએ, બરાબર. જે રીત 1 છે એ આપણે જોઈએ. માનો કે તમને કોઈ પણ સંખ્યા આપી છે, બરાબર છે. કોઈ પણ સંખ્યા હોય ને, કોઈ પણ સંખ્યા, એને ટકાવારીમાં ફેરવવા માટે તમારે એને 100 વડે ગુણવી પડે. કોઈ પણ સંખ્યા હોય, બરાબર છે. 100 વડે ગુણો એટલે એની ટકા નીકળે, બરાબર છે. ઉદાહરણ તરીકે તમને રીત 1નો દાખલો જોઈએ, બરાબર. હવે તમને એમ કીધું છે કે 2/5, બરાબર છે. 2/5 ના ટકા શોધો. અથવા એમ પૂછે કે નું ટકાવારીનું મૂલ્ય કેટલું થાય, મૂલ્ય કેટલું થાય, બરાબર છે. આપણે રીત 1નો દાખલો જોઈએ. 2/5 છે, બરાબર. આવી રીતે તમને પૂછું, પરીક્ષામાં કીધું કે 2/5 છે તો એનું ટકાવારીનું મૂલ્ય છે એ કેટલું થશે. હવે ઘણા વિદ્યાર્થીઓને મૂંઝાય છે કે આવી રીતે અપૂર્ણાંકમાં આવે, 2 અપોન આવે તો કઈ રીતે કરવાનું? તો ઘણાને ખ્યાલ આવશે નહીં, બરાબર છે. ઘણા મૂંઝાઈ જાય છે કે સર આવા દાખલા આવે તો કઈ રીતે કરવાનું? એમાં તમારે કંઈ જ કરવાનું નથી. અહીંયા તમારે શું કરવાનું છે? એને 100 વડે ગુણી નાખવાના.
બરાબર છે. હવે તમે છેદ ઉડાડજો. છેદ ઉડાડતા તમને આવડવું પડશે. બરાબર. જો તમને છેદ ઉડાડતા નહીં આવડે ને તો તમને પરીક્ષામાં લોચા પડશે ને પડશે. બરાબર છે. એટલે તમને છેદ ઉડાડતા આવડવું જોઈએ ખાસ. હવે આમાં તમારે કંઈ જ કરવાનું નથી. બરાબર છે. 20 પંચાને 100 કરો તમે. 20 ગુણ્યા 5 કરો. 20 પંચા 100 ત્યાં. 20 દુ 40. આ તમારો આન્સર. લ્યો, આ રીત 1ના દાખલા. કોઈ પણ અપૂર્ણાંકનો આવી રીતે આવે. કોઈ પણ સંખ્યા હોય એને 100 વડે ગુણો એટલે ટકા મળે. ડન છે. ક્લિયર છે. હજી તમને એક પણ દાખલો આપીશ. બરાબર છે. એટલે તમને વધારે ખ્યાલ આવશે. રીત 1ના જ દાખલા છે આ બધા. સાથે સાથે લખવું હોય તો લખતા જજો. બરાબર છે. ઉદાહરણ. હવે તમને એમ પૂછે કે તમને આવી રીતે પરીક્ષામાં પૂછે 20/5 નું ટકાવારીનું મૂલ્ય કેટલું થાય? કંઈ જ કરવાનું નહીં. આ 20/5 ગુણ્યા 100. બરાબર છે. મેં તમને કીધું એમ જ. ડન છે. હવે જો તમને એમ આવી રીતે ન કર્યું હોય ને તમે આમ કર્યું હોય ને 20, જો બીજી રીત છે. 20/5 ગુણ્યા 100. 5 ચોક 20. 100 ગુણ્યા 4 બરાબર 400. થઈ ગયા? આવી ગયો? આવી રીતે કરો તો પણ ચાલે. આવી રીતે કરો તો પણ ચાલે. બંને રીતે ચાલે. ડન છે. એટલે આવી રીતે કોઈ પણ ટકાવારીનું પૂછે તો તમને ખ્યાલ આવી ગયો કે આવી રીતના દાખલા આવે 20/5 કોઈ પણ સંખ્યા લઈ લો તમે તો એને આવી રીતે તમારે ગણતરી કરવાની છે. ભલે આપણે 6 લેક્ચર થાય પણ ટકાવારી આપણે એકદમ ડીપમાં સમજાવીશું. હવે આપણે જોઈએ રીત 2નો દાખલો. ટકાવારીનું સંખ્યા કે અપૂર્ણાંકમાં રૂપાંતરણ. આવી રીતે કોઈ પૂછે સંખ્યા કે અપૂર્ણાંકમાં ટકાવારીનું સંખ્યા કે અપૂર્ણાંકમાં દાખલા આવી રીતે જો પૂછે તો તમારે શું કરવાનું? માનો કે તમને પરીક્ષામાં પૂછ્યું કે 20/100 ને ટકાવારી કે અપૂર્ણાંકનું ને અપૂર્ણાંકમાં ફેરવો. બરાબર છે. અપૂર્ણાંકમાં ફેરવો આવું પૂછ્યું તમને. હું તમને બધા ઉદાહરણ સાથે સમજાવું. બરાબર છે. તો તમને બધાને ખબર પડી ગઈ. જો તમને જેમને છેદ ઉડાડતા નથી આવડતા ને એને પહેલાં 0 ઉડાડી દેવાનું. પછી 2 પંચાને 10. કેટલા વધ્યા? 5 વધ્યા. ડન છે. હવે ઉપર કંઈ નથી. બરાબર છે. હવે આને 5 છે એમને 0.5 તરીકે પણ દર્શાવી શકાય. બરાબર છે. ક્લિયર છે બધાને? બરાબર. એક જ મિનિટ. હવે અહીંયા તમારે કંઈ જ નથી કરવાનું. અપૂર્ણાંકમાં ફેરવાનું કહે ને તો અહીંયા 5 આવ્યા. બરાબર છે. ઉપર કાંઈ ન હોય તો એને કહી દેવાનું 1/5. આ તમારો આન્સર. બરાબર. અહીંયા 0.5 ક્યારે આવે વિદ્યાર્થી મિત્રો? માનો કે તમને 5/10 આપ્યા હોય તો 0.5 આવે. જો 5/100 આપ્યો હોય તો 0.05 આવે. બરાબર. પણ એવી રીતે અહીંયા નથી. હજી અડધાને ઉપરથી જતું હોય તો આપણે પહેલેથી તમને સમજાવી દઉં. કંઈ જ કરવાનું નથી. કંઈ કરવાનું નથી. 20/100 આપ્યા હોય તો એને અપૂર્ણાંકમાં ફેરવો આવી રીતે કીધું હોય તો 0 ઉડાડી દીધું. બરાબર છે. 2 પંચાને 10. નીચે 5 આવ્યા. કંઈ નથી. એક ઉપર કાંઈ ન એટલે 1 ગણવાનો. 1/5. બરાબર છે. તો આ છે રીત 2નો દાખલો. હજી એક ઉદાહરણ જોઈએ. હવે તમને એમ પૂછે કે આ 1 બરાબર 2 બીજો જોઈએ કે 50/100 બરાબર. આને અપૂર્ણાંકમાં ફેરવવાનું છે તો તમારે કંઈ જ કરવાનું નથી. મેં તમને કીધું અહીંયા 0 ગયો, અહીંયા 0 ગયો. 5/10 છે એટલે બરાબર. એટલે 5 દુ 10 એટલે 1/2. બરાબર છે. આ તમારો જવાબ. બરાબર છે. અથવા આને 0.5 પણ કહી શકાય કેમ કે 0 ઉડી ગયું. 5/10 છે.
હવે પરીક્ષામાં તમને ચાર અલગ અલગ ઓપ્શન આપ્યા હોય, બરાબર છે. જો પોઈન્ટમાં તમને આપ્યા હોય તો 0.5 આવશે અને અપૂર્ણાંકમાં આપ્યો હોય તો 1/2 આવશે. જો સમજાવી દો તમને. હવે તમારે વિકલ્પ જોવાના. વિકલ્પ કયા આપ્યા છે? તો તમને 0.6, 0.5, 0.8, 0.10 આવા વિકલ્પ આપ્યા છે, બરાબર. A, B, C, D, બરાબર. તો તમારે કંઈ કરવાનું નહીં. 0 ગયું 5/10 એટલે 0.5. આ તમારો આન્સર આવશે. ડન છે. તો આ થયું અપૂર્ણાંકનું. હજી એક અપૂર્ણાંકનો દાખલો જોઈએ. 80/100 ને અપૂર્ણાંકમાં ફેરવો. બરાબર છે. આમાં કંઈ જ કરવાનું નહીં. 0 ગયું, બરાબર છે. હવે કેટલા વધ્યા? 8/10, તો એને 0.8 તરીકે પણ આ પણ તમારો અપૂર્ણાંકનો જવાબ આંચો પડે, બરાબર છે. બાકી અહીંયા જો તમે 5 દુ 10 થાય, છેદ ઉડાડો તો અહીંયા 4 દુ 8 થાય, બરાબર. એટલે 4, 5 આવી રીતે પણ જવાબ આવે, બરાબર. તો ખાસ યાદ રાખજો. આ હતા રીત 2ના દાખલા. શું હતા? રીત 2ના દાખલા. ડન છે. હવે તમને એક ઉદાહરણ આપું છું, તમારે એ સાથે કોમેન્ટ કરવાની છે. આ દાખલો તમારે ઘરકામમાં કરવાનો છે, બરાબર. અપૂર્ણાંકવાળો. એક જ મિનિટ હો વિદ્યાર્થી મિત્રો. 40/100 આ તમારે કોમેન્ટ કરવાની છે. ઓકે. 40/100 ને અપૂર્ણાંકમાં ફેરવો. એમાં તમારે પોઈન્ટમાં જે આવે જવાબ એ પણ લખવાનો છે ને સાથે આવી રીતે પણ લખવાનો છે. આ ઉદાહરણ તરીકે બંનેમાં તમારે કોમેન્ટ આપવાનો છે, બરાબર છે. એટલે મને ખ્યાલ આવી જાય કે રીત 2 છે એ તમને કમ્પ્લેટ મગજમાં ઉતરી ગઈ, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા રીત 1 અને રીત 2 બંને પૂર્ણ થાય છે, બરાબર છે. હવે આપણે રીત 3 ઉપરના દાખલા તરફ જઈએ. બરાબર છે. હવે તમને જો પરીક્ષામાં આવી રીતના દાખલા પૂછે કે કોઈ સંખ્યાના 20% 20 થાય તો તે સંખ્યા કઈ, બરાબર છે. હવે આવું તમને પરીક્ષામાં પૂછું, બરાબર છે, તો તમે મૂંઝાઈ ગયા કે સારું આ કઈ રીતે પૂછું, કઈ રીતે આવે. ફરી એકવાર કહી દઉં તમને, થોડુંક વ્યવસ્થિત લખી નાખું, બરાબર. આવી રીતનો દાખલો આવે. કોઈ સંખ્યાના 20% કઈ સંખ્યાના 20% 20 થાય, બરાબર. તો આવું તમને પૂછે ને તો કંઈ નહીં કરવાનું. સંખ્યા છે તમે એક્સ તરીકે કોઈ સંખ્યા ધારી લેવાની, બરાબર છે. હવે એક્સના 20% 20 થાય, બરાબર. તો તમારે કંઈ જ નહીં કરવાનું. એક્સ ગુણ્યા આ જે 20 છે ને એ બધા લઈ લેવાના. 20, બરાબર છે, છેદમાં 100%. મેં તમને કીધું એમ ટકા વડે ગુણી નાખવાના. 20/100 બરાબર 20, બરાબર છે. હવે તમારે કાંઈ જ કરવાનું નહીં. છેદ ઉડતા હોય તો છેદ ઉડાડી દેવાના, બરાબર છે. બાકી કાંઈ કરવાનું નથી. હવે અહીંયા બરાબર છે તો એને આપણે ટકામાં લેવા હોય તો ઉપરની જે સંખ્યા છે એ નીચે જતી રહેશે અને નીચેવાળી સંખ્યા છે તે ઉપર જતી રહેશે. માનો કે આવી રીતે કરવા જઈએ તો આમાં તમારો હવે કરવાનું રહેશે 100/100/20 છેદમાં આવશે 20/20, બરાબર. હવે તમારે છેદ ઉડાડી દેવાના. આ 20 ગયા, આ 20 ગયા, બરાબર છે. 20 × 100, 100 × 5 એટલે 500. આ તમારો જવાબ આવ્યો. ડન છે. મેં કાંઈ જ કર્યું નથી. તમારે સામે જ દાખલો છે. એક્સ બરાબર 500 થાય, બરાબર. કંઈ જ એટલે કંઈ જ કર્યું નથી વિદ્યાર્થી મિત્રો. મેં કંઈ જ કર્યું નથી. તમારી સામે દાખલો છે, બરાબર છે. હજી આપણે બીજો દાખલો જોઈએ, રીત 3નો. કઈ સંખ્યાના
40% 40% થાય. આવું તમને પરીક્ષામાં પૂછું. કંઈ જ કરવાનું નહીં. એક્સ સંખ્યાના એક્સ ધારી લેવાના. 40%ના 40% 40 થાય. બરાબર. હવે તમારે શું કરવાનું? હવે અહીંયા એક્સ ગુણ્યા 40/100. મેં તમને કીધું ટકા એટલે તમારે શું લઈ લેવાનું? 100 લઈ લેવાના. 40/100 બરાબર 40. હવે બરાબરને ગુણાકારમાં આપણે લેવાના છે એટલે નીચેની બધી સંખ્યા ઉપર જતી રહે. 100 ગુણ્યા 40 અને ઉપરની બે સંખ્યા નીચે આવશે 40 ગુણ્યા 40. હવે છેદ ઉડાડી દેવાના. 40 ગયા, આ 40 ગયા. બરાબર છે. હવે અહીંયા તમારે શું આવશે? 100/40 છે. બરાબર છે. તો અહીંયા 50 દુ 100 અને 20 દુ 40. બરાબર છે. અહીંયા છેદ ઉડે 20 પંચાને 100. 50 અને 25નો ગુણાકાર કરો એટલે 5 5 25 એટલે 250. આ તમારો આન્સર છે. તો 250ના 40%ના 40% 40 થાય. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. તો આ તમારો રાઈટ આન્સર આવે. તો આ થયા રીત 3ના દાખલા. હવે હું તમને હોમવર્કમાં એક દાખલો આપું છું. ઘરકામમાં બધાય કોમેન્ટ કરવાની છે. ઘરકામ એટલે તમે લખવાનું નથી, ખાલી કોમેન્ટ કરી દેવાનું એટલે મને ખ્યાલ આવી જશે કે એમણે વિદ્યાર્થીઓએ દાખલો ગણી લીધો, કમ્પ્લીટ છે. બરાબર છે. કઈ સંખ્યાના 80%ના 80% 80 થાય? કોમેન્ટ, ફાસ્ટ કોમેન્ટ બધા વિદ્યાર્થીનો, બધાને આવડવું જોઈએ. આ રીત 3 પૂરી અહીંયા આપણી. હવે આપણે વધારે આગળ દાખલો જોવાનો નથી. તમને આવું પરીક્ષામાં પૂછે કઈ સંખ્યાના 80%ના 80% 80 થાય એવી રીતે. બરાબર. તો તમને હવે આવડવું જોઈએ. બધા વિદ્યાર્થીઓએ આ એક દાખલાની કોમેન્ટ કરવાની છે. અને હજી એક તમને બીજો હોમવર્કમાં આપું છું. કઈ સંખ્યાના 10%ના 10% 10 થાય? એક આની કોમેન્ટ કરવાની છે. બરાબર છે. બધા જ વિદ્યાર્થીઓએ ફરજિયાત કોમેન્ટ કરવાની છે. 100% કોમેન્ટ કરવાની છે. બરાબર છે. હવે આપણે અહીંયા કેટલી રીત જોઈએ? ટોટલ 3 રીત જોઈએ. હવે આ 3 રીતનો કોઈ પણ દાખલો આવે તમને આવડવો જોઈએ. એક તો ટકાવારીનો એક સિમ્પલ દાખલો જોયો, ઉપરાંત ટકાવારીની સંખ્યા કે અપૂર્ણાંકમાં રૂપાંતર જોયું, અને કોઈ પણ સંખ્યાનું ટકાનું મૂલ્ય શોધવું હોય ને જો આ રીતના દાખલા આવે આટલા ટકા કઈ રીતે થાય તો એ પણ તમને આવડવું હોવું જોઈએ. બરાબર છે. આપણે વધારે નથી લેતા, અહીંયા જ રાખીએ છીએ. નકર બધું છે ને 5 રીત 4 લેક્ચર લઈશું આપણે. 4 લેક્ચરમાં આપણે 10 રીતના દાખલા પૂછાય આપણે જોવાના. ટકાવારીના કેટલા? 10 થી 12 રીતના. બરાબર છે. એમાંથી 3 રીત આપણે એક લેક્ચરમાં લઈશું, ભલે 4 લેક્ચર થાય. તો હું તમને મગજમાં પર્સન્ટેજ છે એ બેસી જશે, બાકી તમને ખબર પડશે નહીં. તો આપણે જોયું ટકા એટલે કોઈ પણ સંખ્યાનું 100ના આધારે મળતું મૂલ્ય, જેને ટકાની સંજ્ઞા આપણે જોઈ, અને 3 રીતના આપણે ટકાવારીના દાખલા જોયા. બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો, લેક્ચર સારો લાગ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તમારા સાથી મિત્રોના ગ્રુપમાં જરૂર લિંક શેર કરી દેજો, તેથી તમામ વિદ્યાર્થીઓને તેનો ફ્રીમાં લાભ મળે. આપણે રોજ એક ગણિત રિઝનિંગનો લેક્ચર મૂકી દઈશું. બરાબર છે. એટલે બધાને છે એ ઉપયોગમાં આવે. આપણે છે ને એક લેક્ચરમાં બધું પૂરું નહીં કરીએ, થોડું કરીને પૂરું કરી દઈશું. ભલે આપણે જેમને નળ અને ટાંકી જોયું છે એ જોઈ લેજો. 4 લેક્ચર મૂક્યા છે, એમાં નળ અને ટાંકી પૂરું બધી રીતના દાખલા લઈ લીધા આપણે. બરાબર છે. ડન છે. તો અહીંયા આપણે ટકાવારીનો ભાગ 1 જોયો, હજી આપણે ભાગ 5 સુધી આવશે. બરાબર છે. એટલે બધી રીતના દાખલા છે આપણે આવી રીતે જોવાના છે. થોડું જોઈએ ને તો તમને વધારે ખ્યાલ આવે, એટલા માટે મેં તમને થોડું પીરસું છું. બરાબર છે. એ કારે જો હું 2 કલાકનો ટકાવારીનો લેક્ચર લઉં તો અડધાન મગજમાંથી વયો જાય, કલાક સુધી કોઈ બન્યા રહે નહીં. એટલે ભલે 20 થી 25 મિનિટનો એક નાનકડો ગણિત રીઝનિંગનો લેક્ચર છે એ રોજ લાવવાનો પ્રયત્ન કરી. થેન્ક યુ મિત્રો. આભાર. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં નવા કન્ટેન્ટને નવી વાત સાથે. બરાબર છે. ઘણા વિદ્યાર્થીઓને હજી બાકી છે PDF લેવાની. બરાબર છે. ઘણા વિદ્યાર્થીઓને મને એક પર્સનલ મેસેજ કરજો, જેમને બાકી છે તે બધાને છે. જો આ નંબર આપેલો જ છે મારો. બરાબર. 8866517176 પર મેસેજ કરજો, કોમેન્ટ કરજો કે મારે આ સર PDF લેવાની છે. હું એમને PDF મોકલી દઈશ. તમે 250 રૂપિયા જીપે કે ફોનપે છે એ ટ્રાન્સફર કરી દઈશું. બરાબર. અને બધા વિદ્યાર્થીઓ જોડાઈ લેજો. આપણી બુક આવી રહી છે માર્કેટમાં, જોરદાર ધૂમ મચાવવાની છે. બરાબર છે. હેન્ડ રાઇટિંગ બુક છે, મેં સુપર્બ અનુભવના નિચોડના આધારે બનાવેલી છે. બરાબર. 15-20 દિવસ લાગશે, ત્યાં સુધી રાહ જોઈજો. થેન્ક યુ મિત્રો. આભાર. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં નવા કન્ટેન્ટ અને નવી વાત સાથે.